એકવાર મને કોઈએ પૂછ્યું હતું કે કૃષ્ણા તું હાથમાં અને પગમાં એટલા બધા કાળા દોરા કેમ પહેરે છે, તો એનો હું જવાબ દેવા માગું છું. અને જે આ વસ્તુ હું કહેવા જઈ રહી છું એને કોઈ ધર્મ સાથે કંઈ લેવા દેવા નથી. અને જે વાત કહેવા જઈ રહી છું એ વાત છે એ હું કોઈના ધર્મના લોકો છે એને ઠેસ પહોંચાડવા નથી માંગતી. અને હું એવું કાંઈ જ નથી કહેતી. હું મારી વાત અને મારા ઘરની વાત કહેવા જઈ રહી છું. એટલે તમને ના સમજાય આ વિડીયો તો તમે 10 વાર નહીં 1000 વાર જોઈ શકો છો, પણ તમે સમજ્યા વગર કંઈ પણ કમેન્ટ કરી દેશો તો એ મને પસંદ નહીં આવે. હવે હું તમને કહું કે આજે હાથમાં અને પગમાં કાળો દોરો પહેરવાનું મારું રીઝન એવું નથી કે હું કંઈ નજરમાં ને એવું માનું છું, કેમ કે નજરને એવી વસ્તુમાં હું કંઈ માનતી જ નથી. અને મારા ઘરમાં મારા બાપુજી, મારા મા બાપ અમે કોઈ એવું માનતા નથી. મારા બાપુજી તો ભગવાનમાં પણ માનતા નથી. અને હું, મારી મા, મારા ભાભી છે, અમે એટલા 3 માનીએ છીએ ભગવાનમાં. મારો ભાઈ અને મારા પપ્પા છે એ ભગવાનમાં માનતા નથી. અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જ્યારે અમે અમારા નવા ઘરમાં રહેવા આવ્યા ત્યારે અમે વાસ્તુ કરાવ્યું નથી અને અમે સીધા રહેવા આવી ગયા હતા, તોય હજી અમને કાંઈ થયું નથી. પછી બીજી વસ્તુ કે મારું અને મારા ભાઈ જ્યારે જન્મ્યા ત્યારે મારા નાના આવ્યા હતા અને એમણે એવું કીધું કે કૃષ્ણાનું નામ તો રાશિ મુજબ છે ને આપણે હ ઉપરથી રાખવાનું, અને મારું નામ એમણે હેતલ નક્કી કર્યું હતું. પણ મારા પપ્પાએ મારું નામ કૃષ્ણા અને મારા ભાઈનું નામ મુકુંદ રાખ્યું છે, એ પણ રાશિ જોયા વગર. મારા બાપુજીને જે નામ ગમ્યા એ, અને મારા બાપુજીએ મારું નામ કૃષ્ણા રાખ્યું છે એના પાછળ પણ એક સ્ટોરી છે, એ હું ક્યારેક તમને સંભળાવીશ. તો કહેવાનું એમ છે. અને હજી ત્રીજી વાત કહી દો કે જે મારા દાદા, મારા બાપુજીના પપ્પા, એ એક મોટા ભૂવા હતા. અને તોય મારા બાપુજીએ અમને એવું બધું શીખવાડ્યું નથી. અને મેં અને મારા ભાઈએ ક્યારેય કોઈને ધૂણતા કે એવું બધું, અને આવા જે દોરા ને એવું બધું કરાવડાવે કે આ લોકો આ નડે છે અને આ દેવ નડે છે, એવી બધી મને અને મારા ભાઈને પહેલાં ખબર પડતી જ નહોતી. એટલે અમે આ વાતથી અજ્ઞાત જ હતા, એવું કહું તો પણ ચાલે. અને હજી અત્યારે મોટી થઈને હવે મને ખબર પડી છે કે ધૂણવાનું આવું હોય છે, પછી ડાકલા ને એવું બધું હોય છે. તો મારા બાપુજી ભણેલા ગણેલા હતા. અને મારા બાપુજી અમારા કુટુંબમાં એક એવા છે કે જેમણે ભણ્યા છે. તો કહેવાનો મતલબ એમ છે કે ભગવાનમાં માનવું એ વસ્તુ અલગ વસ્તુ છે અને અંધશ્રદ્ધા છે એ અલગ વસ્તુ છે. એટલે અમે અંધશ્રદ્ધામાં અમે કોઈ જરાય નથી માનતા. અને આ વસ્તુ એવી છે કે તમારે ખુદને સમજવી પડે અને જાણવી પડે, કેમ કે લોકો છે એ તમને કાંઈ પણ કહી શકે અને તમારું મન છે એના વિચારોને પણ બદલી શકે, જેને બ્રેઇન વોશ કહેવાય. કે એ તમને કાંઈ પણ શીખવાડી શકે કે આ સાચું છે કે અહીંયા આ છે, તો એ તમને એ પણ સાબિત કરાવી શકે. તો એ તમારી ઉપર છે કે તમારે એને કેવી રીતે જોવું છે. ધન્યવાદ.